મિત્રો, ભીમ અગિયારસની આ એક ગુપ્ત વાત વિશે જાણી લો. આખા વર્ષની એકાદશીનું ફળ મળશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. હે ભગવાન વિષ્ણુ, જે પણ આજના આ વિડીયોને લાઈક કરે, ચેનલને સબસ્ક્રાઇબ કરે અને કોમેન્ટમાં જય ભીમ અગિયારસ લખે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન 24 એકાદશીઓ આવે છે અને દરેક એકાદશીનું પોતાનું એક વિશેષ મહત્વ, એક વિશેષ વ્રત અને એક વિશેષ ફળ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો કહે છે કે જે ભક્ત શ્રદ્ધા અને નિયમપૂર્વક એકાદશીનું પાલન કરે છે તેના જીવનમાં પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો, આ 24 એકાદશીઓમાં એક એવી એકાદશી પણ આવે છે જેને તમામ એકાદશીઓની રાણી કહેવામાં આવે છે. એક એવી એકાદશી જેના વિશે પૌરાણિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ મળે છે કે જો કોઈ ભક્ત તેને સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધા અને ભક્તિ સાથે કરે તો તેને વર્ષભરની તમામ એકાદશીઓ જેટલું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આ પવિત્ર એકાદશીને ભીમ અગિયારસ અથવા તો નિર્જલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ પ્રશ્ન તો એ ઊભો થાય છે કે આખરે આ એકાદશીમાં એવું શું ખાસ છે? કેમ હજારો વર્ષોથી સંતો, ઋષિઓ અને ભક્તો તેના મહત્વનું વર્ણન કરતા આવ્યા છે? અને કેમ એવું માનવામાં આવે છે કે આ એક દિવસનું વ્રત અનેક એકાદશીઓના ફળ સમાન બની શકે છે? મિત્રો, શું ખરેખર મહાભારતના મહાબલી ભીમસેનનું નામ આ એકાદશી સાથે જોડાયેલું છે? શું ભીમસેન, જેમણે પોતાના બળથી અસંખ્ય યુદ્ધો જીત્યા હતા, તેઓ પણ એક એવી મુશ્કેલી સામે હારી ગયા હતા જેના કારણે તેમને મહર્ષિ વ્યાસના શરણમાં જવું પડ્યું? અને પછી મહર્ષિ વ્યાસે તેમને એવું કયું રહસ્ય જણાવ્યું કે જેના કારણે આ એકાદશી સદીઓ સુધી પ્રસિદ્ધ બની ગઈ? મિત્રો, આજની આ કથા માત્ર એક વ્રતની કથા નથી, પરંતુ ભક્તિ, સંકલ્પ અને ભગવાન પ્રત્યેના અડગ વિશ્વાસની કથા છે. એક એવી પ્રાચીન અને અદ્ભુત કથા જે સીધી મહાભારતના યુગમાંથી આપણા સુધી પહોંચી છે. તેથી આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે અંતમાં આપણે જાણીશું કે ભીમ અગિયારસના દિવસે એવું કયું કાર્ય કરવું જોઈએ જેને લઈને શાસ્ત્રોમાં આટલું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો, ભીમ અગિયારસને નિર્જલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. નિર્જલા શબ્દનો અર્થ થાય છે જળ વગર, એટલે કે આ એકાદશીનું વ્રત સામાન્ય ઉપવાસ કરતાં ઘણું કઠિન માનવામાં આવે છે. વર્ષ દરમિયાન અનેક એકાદશીઓ આવે છે, પરંતુ નિર્જલા એકાદશીનું સ્થાન તેમાં અત્યંત વિશેષ ગણવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ પવિત્ર તિથિ વિશે શાસ્ત્રોમાં પણ વર્ણન મળે છે કે આ દિવસે કરવામાં આવતી ભક્તિ, જાપ, દાન અને ઉપવાસનું ફળ અત્યંત શુભ માનવામાં આવે છે. તેથી જ સદીઓથી ઋષિ મુનિઓ, સાધુ સંતો અને વૈષ્ણવ ભક્તો આ દિવસને વિશેષ શ્રદ્ધા સાથે ઉજવતા આવ્યા છે. પરંતુ મિત્રો, નિર્જલા એકાદશીનું સૌથી મોટું રહસ્ય તેના વ્રતમાં નથી, પરંતુ તેની પાછળ રહેલી એક અદ્ભુત પૌરાણિક કથામાં છુપાયેલું છે. એક એવી કથા જે મહાભારતના સમયની છે. એક એવી કથા જેમાં એક મહાન યોદ્ધા, એક મહાન ભક્ત અને એક મહાન ઋષિ ત્રણેયના જીવનનો અદ્ભુત પ્રસંગ જોડાયેલો છે. અને આ કથાના કેન્દ્રમાં છે મહાભારતના મહાબલી ભીમસેન. જી હા મિત્રો, તે જ ભીમસેન જેમના બળથી રાક્ષસો ધ્રુજી ઉઠતા હતા, જેમની ગદા પ્રહારથી દુશ્મનો કંપી ઉઠતા હતા, પરંતુ જેમને એક એવી સમસ્યા ઘેરી લીધી હતી જેનો ઉકેલ માત્ર મહર્ષિ વ્યાસ પાસે જ હતો. અને હવે શરૂ થાય છે ભીમ અગિયારસની એ પ્રાચીન અને દિવ્ય કથા. મિત્રો, ઘણા ભક્તો એવા પણ હોય છે કે જેઓ ભગવાનને ખૂબ માનતા હોય છે, પરંતુ કઠિન વ્રતો
અને ઉપવાસો તેમના માટે શક્ય બનતા નથી. આવા સમયે તેમના મનમાં એક પ્રશ્ન જરૂર ઉદ્ભવે છે કે શું માત્ર પોતાની મર્યાદાઓના કારણે તેઓ ભગવાનની કૃપાથી વંચિત રહી શકે? શું સાચી ભક્તિ કરતાં પણ નિયમો વધુ મહત્વના છે? અને જો કોઈ ભક્તિની ઈચ્છા પવિત્ર હોય પરંતુ પરિસ્થિતિ તેનો સાથ ન આપે તો શું ભગવાન તેની ભાવનાને સમજી શકતા નથી? મિત્રો, હજારો વર્ષ પહેલા મહાભારતના યુગમાં પણ એક એવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ સમસ્યા કોઈ સામાન્ય વ્યક્તિની ન હતી, પરંતુ પાંડવોમાં સૌથી બળવાન અને પરાક્રમી એવા મહાબલી ભીમસેનની હતી. ભીમસેનના હૃદયમાં ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. તેઓ ધર્મના માર્ગે ચાલતા હતા, પરંતુ એક એવી મર્યાદા હતી જે તેમને વારંવાર પરેશાન કરતી હતી. આ જ કારણ હતું કે એક દિવસ તેમના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. તેઓ જાણવા માંગતા હતા કે શું તેમના માટે પણ કોઈ એવો માર્ગ છે જેના દ્વારા તેઓ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે. અને આ પ્રશ્નનો જવાબ જાણવા માટે તેમણે એક એવો મહાન ઋષિનો આશરો લીધો જેમના આજ્ઞાની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી હતી. મિત્રો, મહાભારતના સમયમાં પાંડવો માત્ર પરાક્રમી યોદ્ધાઓ જ ન હતા, પરંતુ ધર્મ અને ભક્તિના માર્ગે ચાલનારા આદર્શ પુરુષો પણ હતા. યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવ નિયમિત રીતે એકાદશીનું વ્રત કરતા હતા. માતા કુંતી પણ અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે ભગવાન વિષ્ણુની આરાધના કરતા હતા. આખા પરિવાર માટે એકાદશીનો દિવસ ભક્તિ અને ઉપવાસનો દિવસ ગણાતો હતો. પરંતુ આ બધાની વચ્ચે ભીમસેન એક એવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હતા. ભીમસેનનું શરીર અસાધારણ શક્તિથી ભરેલું હતું. તેઓ એકલા હાથે મોટા મોટા રાક્ષસોનો સંહાર કરી શકતા હતા, ભયંકર યુદ્ધોમાં વિજય મેળવી શકતા હતા અને તેમની તાકાતની સરખામણી કોઈ કરી શકતું ન હતું. પરંતુ મિત્રો, જેટલી તેમની શક્તિ અસાધારણ હતી તેટલી જ તેમની ભૂખ પણ અસાધારણ હતી. મિત્રો, કહેવાય છે કે ભીમસેનના શરીરમાં એક વિશેષ જઠર પ્રજ્વલિત રહેતું હતું. લાંબા સમય સુધી અન્ન વગર રહેવું તેમના માટે અત્યંત મુશ્કેલ હતું. જ્યારે તેમના ભાઈઓ સરળતાથી એકાદશીનો ઉપવાસ કરી લેતા, ત્યારે ભીમસેન માટે એક દિવસ પણ ભૂખ્યા રહેવું જાણે કે યુદ્ધ લડવા જેટલું કઠિન બની જતું. ઘણી વખત તેમણે મન મજબૂત કરીને ઉપવાસ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમની પ્રચંડ ભૂખ તેમને લાંબા સમય સુધી ટકી રહેવા દેતી ન હતી. આ વાત તેમને અંદરથી ખૂબ દુઃખી કરતી હતી. તેઓ ભગવાન વિષ્ણુના ભક્ત હતા, એકાદશીનું મહત્વ પણ જાણતા હતા, પરંતુ પોતાની શારીરિક મર્યાદાના કારણે તેનું સંપૂર્ણ પાલન કરી શકતા ન હતા. મિત્રો, દિવસો પસાર થતા ગયા અને ભીમસેનની આ મૂંઝવણ વધતી ગઈ. આખરે એક દિવસ તેમણે નક્કી કર્યું કે હવે તેઓ આ પ્રશ્નનો ઉકેલ જરૂર શોધશે. જેમણે વિચાર્યું ન હતું, જો સમગ્ર વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન કોઈ પાસે છે તો તે મહર્ષિ વ્યાસ પાસે છે. અને તેથી તેઓ સીધા મહર્ષિ વ્યાસના આશ્રમ તરફ નીકળી પડ્યા. તેમને ખબર ન હતી કે મહર્ષિ વ્યાસ સાથે થનારી આ મુલાકાત માત્ર તેમની સમસ્યાનો ઉકેલ જ નહીં લાવે, પરંતુ ભવિષ્યના કરોડો ભક્તો માટે એક એવો પવિત્ર વ્રતનો જન્મ કરશે જેને આજે સમગ્ર ભારત ભીમ અગિયારસ અથવા તો નિર્જલા એકાદશી તરીકે ઓળખે છે. મિત્રો, આખરે એ દિવસ આવી પહોંચ્યો જ્યારે ભીમસેન પોતાના મનમાં ચાલી રહેલી મૂંઝવણનો ઉકેલ શોધવા માટે મહર્ષિ વ્યાસના આશ્રમ તરફ નીકળી પડ્યા. બહારથી તેઓ મહાબલી યોદ્ધા હતા, પરંતુ તે સમયે તેના મનમાં એક સામાન્ય ભક્ત જેવી જ ચિંતા ચાલી રહી હતી. એક તરફ ભગવાન વિષ્ણુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને બીજી તરફ પોતાની એવી મર્યાદા હતી જે તેમને વારંવાર પરેશાન કરતી હતી. જેમ જેમ તેઓ આશ્રમ તરફ આગળ વધી રહ્યા હતા, તેમ તેમ તેમના મનમાં અનેક વિચારો જન્મ લઈ રહ્યા હતા. તેઓ જાણતા હતા
કે એકાદશીનું વ્રત માત્ર એક પરંપરા નથી, પરંતુ ભગવાનની કૃપા મેળવવાનો એક પવિત્ર માર્ગ છે. તેમણે પોતાના ભાઈઓને વર્ષો સુધી એકાદશીનું પાલન કરતા જોયા હતા. તેમણે જોયું હતું કે કેવી રીતે માતા કુંતી અને દ્રૌપદી પણ સંપૂર્ણ ભક્તિ સાથે ભગવાનનું સ્મરણ કરતી હતી. પરંતુ જ્યારે પણ એકાદશી આવતી ત્યારે ભીમસેનના મનમાં એક ખાલીપણું અનુભવાતું. તેમને લાગતું કે જાણે તેઓ કોઈ મહત્વની વસ્તુથી વંચિત રહ્યા છે. તેઓ ભગવાનના ભક્ત તો હતા, પરંતુ અસાધારણ ભૂખને કારણે એકાદશીનું કઠિન વ્રત પાળી શકતા ન હતા. આ વિચાર તેમને અંદરથી વ્યથિત કરતો હતો. થોડા સમય પછી તેઓ મહર્ષિ વ્યાસના આશ્રમ પર પહોંચ્યા. આશ્રમનું વાતાવરણ અત્યંત શાંત અને પવિત્ર હતું. ચારે તરફ વેદ મંત્રોનું મધુર સ્વર ગુંજી રહ્યા હતા. ઋષિમુનિઓ સાધનામાં લીન હતા અને સમગ્ર વાતાવરણમાં દિવ્યતા અનુભવાતી હતી. ભીમસેન ધીમે ધીમે આગળ વધ્યા અને મહર્ષિ વ્યાસના ચરણોમાં નમન કરીને તેમની સમક્ષ બેસી ગયા. થોડી ક્ષણ સુધી તેઓ મૌન રહ્યા, જાણે પોતાના મનની વાત કેવી રીતે શરૂ કરવી તેની વિચારણા કરી રહ્યા હોય. પછી આખરે તેમણે પોતાના હૃદયમાં રહેલી વ્યથા વ્યક્ત કરવાનું શરૂ કર્યું. તેમની આંખોમાં વિનમ્રતા હતી અને અવાજમાં એક સાચા ભક્તની પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મિત્રો, મહર્ષિ વ્યાસ કોઈ સામાન્ય ઋષિ ન હતા. તેઓ વેદના વિભાજક, મહાભારતના રચયિતા અને અપરંપાર જ્ઞાનના સાગર માનવામાં આવતા હતા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ ઝળહળી રહ્યું હતું અને તેમની આંખોમાં એવી કરુણા હતી કે કોઈ પણ દુઃખી વ્યક્તિ તેમની પાસે પહોંચે તો તેના મનનો ભાર હળવો થઈ જાય. ભીમસેને પોતાની સામે નમ્રતાથી બેઠેલા જોઈને મહર્ષિ વ્યાસે પ્રેમભરી નજરથી તેમની તરફ જોયું. તેમણે અનુભવ્યું કે ભીમસેનના મનમાં કોઈ ઊંડી ચિંતા ચાલી રહી છે. થોડા સમય પછી ભીમસેને ધીમા સ્વરે પોતાની વાત શરૂ કરી. તેમણે કહ્યું, હે ગુરુદેવ, હું જાણું છું કે એકાદશીનું વ્રત અત્યંત પવિત્ર છે. મારા બધા ભાઈઓ વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીનું પાલન કરે છે. મારી માતા કુંતી પણ ભગવાન વિષ્ણુને ભક્તિમાં લીન રહે છે. તેઓ બધા પવિત્ર વ્રત દ્વારા ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે. ભીમસેન થોડા ક્ષણો માટે અટક્યા અને પછી આગળ બોલ્યા, પરંતુ ગુરુદેવ, મારી એક મોટી મુશ્કેલી છે. હું ઈચ્છું છું કે હું પણ એકાદશીનું પાલન કરું, પરંતુ મારી ભૂખ એટલી પ્રબળ છે કે હું લાંબા સમય સુધી અન્ન વગર રહી શકતો નથી. મેં ઘણી વખત પ્રયત્નો કર્યા, પરંતુ સફળ થઈ શક્યો નથી. તેમની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે ફરી વિનમ્રતાથી પૂછ્યું, હે ગુરુદેવ, શું મારા માટે કોઈ એવો માર્ગ નથી જેના દ્વારા હું ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકું? શું કોઈ એવો ઉપાય નથી કે જે મારી જેવી સ્થિતિ ધરાવતા ભક્તો માટે કલ્યાણકારી બની શકે? મિત્રો, ભીમસેનની વાત સાંભળીને મહર્ષિ વ્યાસના ચહેરા પર એક રહસ્યમય સ્મિત દેખાયું, જાણે તેઓ પહેલેથી જ આ પ્રશ્નની રાહ જોઈ રહ્યા હોય. તેમણે થોડા ક્ષણો માટે મૌન ધારણ કર્યું અને પછી ભીમસેન તરફ પ્રેમથી જોયું. મિત્રો, તેમની આંખોમાં એવું જ્ઞાન છલકાઈ રહ્યું હતું જે ભીમસેનના જીવનની દિશા બદલવા જઈ રહ્યું હતું. અને પછી મહર્ષિ વ્યાસે એક એવું રહસ્ય જણાવવાનું શરૂ કર્યું જેના કારણે ભવિષ્યમાં આ પવિત્ર એકાદશી સમગ્ર ભારતભરમાં પ્રસિદ્ધ થવાની હતી. મિત્રો, મહર્ષિ વ્યાસના ચહેરા પરનું સ્મિત જોઈને ભીમસેનના મનમાં આશાની એક નવી કિરણ જાગી. તેમને લાગ્યું કે કદાચ આજે તેમની વર્ષો જૂની મૂંઝવણનો ઉકેલ મળવાનો છે. મહર્ષિ વ્યાસ ધીમા અને ગંભીર સ્વરે બોલ્યા, હે ભીમ, તારી મુશ્કેલી હું સારી રીતે સમજુ છું. દરેક વ્યક્તિની પોતાની મર્યાદાઓ હોય છે અને ભગવાન પણ પોતાના ભક્તોની પરિસ્થિતિને સમજે છે. તેથી જ શાસ્ત્રોમાં કેટલાક એવા વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે જે વિશેષ સંજોગોમાં ભક્તો માટે કલ્યાણકારી બની શકે છે. ભીમસેન અત્યંત ધ્યાનથી તેમના શબ્દો સાંભળવા લાગ્યા. વ્યાસજી આગળ બોલ્યા,
જો કોઈ ભક્ત વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીઓનું પાલન ન કરી શકે, જો કોઈ પોતાની શારીરિક અથવા તો અન્ય મર્યાદાઓના કારણે નિયમિત ઉપવાસ ન કરી શકે, તો તેના માટે પણ એક વિશેષ માર્ગ જણાવવામાં આવ્યો છે. મિત્રો, આ શબ્દો સાંભળીને ભીમસેનની ઉત્સુકતા વધવા લાગી. મહર્ષિ વ્યાસે કહ્યું, વર્ષમાં એક એવી એકાદશી આવે છે જેનું મહત્વ અન્ય તમામ એકાદશીઓ કરતાં અત્યંત વિશેષ માનવામાં આવ્યું છે. આ એકાદશીનું પાલન સંપૂર્ણ શ્રદ્ધા, નિષ્ઠા અને સંકલ્પ સાથે કરવામાં આવે તો તેનું પુણ્ય અતિ મહાન માનવામાં આવે છે. મિત્રો, હવે ભીમસેનનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું. તેમની આંખોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેમના મનમાં હવે માત્ર એક જ પ્રશ્ન હતો, આખરે કઈ એકાદશી હતી? શું ખરેખર એક જ દિવસનું વ્રત વર્ષભરની એકાદશીઓના ફળ સમાન બની શકે? અને જો હા, તો તે પવિત્ર દિવસે તેમનું શું કરવાનું હતું? મિત્રો, મહર્ષિ વ્યાસ હવે ભીમસેનને જે રહસ્ય જણાવવાના હતા તે જ રહસ્ય આજે ભીમ અગિયારસ અથવા તો નિર્જલા એકાદશીના મહત્વનું મૂળ કારણ માનવામાં આવે છે. મિત્રો, હવે તે ક્ષણ આવી પહોંચ્યો હતો જેની આતુરતાથી ભીમસેન રાહ જોઈ રહ્યા હતા. મહર્ષિ વ્યાસના દરેક શબ્દ પર તેમનું સંપૂર્ણ ધ્યાન હતું. તેમના મનમાં માત્ર એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, આખરે વ્રત કયું છે જે તેમના જેવા વ્યક્તિ માટે પણ કલ્યાણકારી બની શકે? ત્યારે મહર્ષિ વ્યાસે પ્રેમભરી નજરથી ભીમસેન તરફ જોયું અને કહ્યું, હે ભીમ, વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીઓનું પાલન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. પરંતુ હું જાણું છું કે તારી શારીરિક પ્રકૃતિ એવી છે કે તારા માટે દરેક એકાદશીનું વ્રત કરવું સહેલું નથી. થોડા ક્ષણો માટે મૌન રહી તેઓ આગળ બોલ્યા, તેથી હું તને એક એવી પવિત્ર એકાદશી વિશે જણાવું છું જેનું મહત્વ અત્યંત વિશેષ માનવામાં આવે છે. આ એકાદશીને નિર્જલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ ભક્ત આ દિવસે સંપૂર્ણ શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની નિષ્ઠા સાથે વ્રત અને ભક્તિ કરે તો તેને અત્યંત શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. ભીમસેન ખૂબ ધ્યાનથી વાત સાંભળી રહ્યા હતા. વ્યાસજીએ કહ્યું, આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરવું, તેમના પવિત્ર નામોનો જાપ કરવો, ભક્તિમાં મન લગાવવું અને પોતાની શક્તિ તથા સ્વાસ્થ્ય પ્રમાણે વ્રતનું પાલન કરવું. સાથે સાથે દાન, સેવા અને સત્કર્મોનું પણ વિશેષ મહત્વ છે, કારણ કે ભગવાનને માત્ર ઉપવાસ જ નહીં પરંતુ ભક્તનું શુદ્ધ હૃદય પણ પ્રિય હોય છે. પછી વ્યાસજીએ ભીમસેનને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો મહિમા સમજાવ્યો અને કહ્યું કે આ મંત્ર ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક તેનું સ્મરણ કરે છે તેના જીવનમાં ભક્તિનો પ્રકાશ વધે છે. મિત્રો, મહર્ષિ વ્યાસના આ શબ્દો સાંભળીને ભીમસેનના હૃદયમાં એક નવી આશા જન્મી. હવે તેમને લાગવા લાગ્યું કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ તેમના માટે પણ ખુલ્લો છે. મિત્રો, કહેવાય છે જ્યારે તે પવિત્ર નિર્જલા એકાદશી આવી ત્યારે ભીમસેને દ્રઢ સંકલ્પ કર્યો કે ભલે કેટલી પણ મુશ્કેલી આવે પરંતુ આ વખતે તેઓ ગુરુના આદેશનું પાલન જરૂર કરશે. દિવસની શરૂઆતથી જ તેમણે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. તેમના મનમાં માત્ર એક જ ભાવ હતો, ભગવાન પ્રત્યેની ભક્તિ. શરૂઆતમાં તેમને ખૂબ કઠિન લાગ્યું. તેમની પ્રચંડ ભૂખ અને તરસ વારંવાર તેમની પરીક્ષા લઈ રહી હતી. પરંતુ દરેક વખતે તેઓ મહર્ષિ વ્યાસના શબ્દોને યાદ કરતા અને ભગવાનના નામનું સ્મરણ કરતા. જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ તેમના મનમાં એક અદ્ભુત સ્થિરતા જન્મવા લાગી. તે દિવસે ભીમસેને એક મહત્વની વાતનો અનુભવ કર્યો. તેમણે સમજ્યું કે માણસની સાચી શક્તિ માત્ર તેના બાહુબળમાં નથી હોતી. સાચી શક્તિ તો મનના સંયમમાં, સંકલ્પમાં અને ભગવાન પ્રત્યેના અડગ વિશ્વાસમાં રહેલી હોય છે. મિત્રો,
દિવસભર ભક્તિ અને સ્મરણમાં સમય વિતાવ્યા પછી ભીમસેનના હૃદયમાં એક એવી શાંતિ ઉતરી જે તેમણે પહેલા ક્યારેય અનુભવી ન હતી. તેમને લાગ્યું કે જાણે ભગવાનની કૃપા તેમના પર વરસી રહી હોય. કહેવાય છે કે ત્યારબાદ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા ભીમસેન પર બની રહી. ધીમે ધીમે આ પવિત્ર એકાદશીનું મહત્વ સમગ્ર આર્યવ્રતમાં ફેલાવા લાગ્યું. ઋષિ મુનિઓએ તેમના મહિમા ગાવાનું શરૂ કર્યું. રાજાઓ, ગૃહસ્થો અને સામાન્ય લોકો પણ આ પવિત્ર દિવસનું મહત્વ સમજવા લાગ્યા. સમય પસાર થતો ગયો, પરંતુ ભીમસેન સાથે જોડાયેલી આ કથા લોકોના હૃદયમાં જીવંત રહી અને ત્યારથી જ નિર્જલા એકાદશીને ભીમ એકાદશી અથવા તો ભીમ 11 તરીકે પ્રસિદ્ધિ થવા લાગી. મિત્રો, આ કથા આપણને એક સુંદર સંદેશ આપે છે કે ભગવાન સુધી પહોંચવા માટે માત્ર કઠિન નિયમો જ જરૂરી નથી. સાચી શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિ હોય તો ભગવાન દરેક ભક્તનો માર્ગ સરળ બનાવી આપે છે. મિત્રો, ભીમ 11નો સાચો ઉદ્દેશ માત્ર ઉપવાસ સુધી સીમિત ન હતો. આ દિવસ આપણને ભગવાન પ્રત્યેની નિષ્ઠા, મનમાં સંયમ અને સારા કર્મોના મહત્વની યાદ અપાવે છે. આ પવિત્ર દિવસે શક્ય હોય તો ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું, સવારે અથવા તો સાંજે તેમના ચરણોમાં પ્રાર્થના કરવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરવો. કહેવાય છે કે ભગવાનના નામનું સ્મરણ મનને શાંતિ અને સકારાત્મકતા પ્રદાન કરે છે. મિત્રો, ઘરમાં તુલસીજી હોય તો તેમને જળ અર્પણ કરવું અને દીવો પ્રગટાવવો. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય માનવામાં આવે છે, તેથી તુલસીની સેવા પણ ભક્તિનો એક સુંદર માર્ગ ગણાય છે. મિત્રો, કહેવાય છે કે ભીમ 11ના દિવસે ભગવાન શ્રી હરિનું સ્મરણ કરનાર ભક્ત પર તેમની કૃપા જરૂર વરસે છે અને જે ભક્ત સાચા હૃદયથી ભક્તિ કરે છે તેની પ્રાર્થના ભગવાન સુધી જરૂર પહોંચે છે. મિત્રો, જો તમને આ પવિત્ર કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ ધાર્મિક, પૌરાણિક અને આધ્યાત્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં ભક્તિ ભાવથી જરૂર લખજો, જય શ્રી હરિ. મિત્રો, તમારો એક જય શ્રી હરિ લખેલી કોમેન્ટ પણ બીજા ભક્તોના હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટાવી શકે છે. ધન્યવાદ મિત્રો. જય શ્રી હરિ વિષ્ણુ.